કોઈ પણ જાતની લોભ લાલચ, કોઈ પણ જાતના ડર, કોઈ પણ જાતના ભય ભાજપની સામે ઉમેદવાર હવે એમના સન્માન માટે હું આપણા દેવેન્દ્રસિંહ વડા અને શક્તિસિંહ વણાવાળાને બંનેને વિનંતી કરું છું કે શક્તિસિંહ મહેન્દ્રસિંહજી હવે સુરેન્દ્રનગર જિલ્લા કન્વીનર આપણા જે છે સુરેન્દ્રનગર જિલ્લાના વિસુભા ઝાલા સુરેન્દ્રનગરની દરેક સંસ્થાના યુવાનો સ્વયંસેવક તરીકે આપની ખૂબ ખૂબ જરૂર છે એટલે જ્યાં પણ તમને દેખાય ત્યાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસને મદદમાં આવી જજો. છે અને અમારા બહેનોની જે અસ્મિતાની લડાઈ હતી, અમારા ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે રૂપાલાભાઈએ, એના કારણે એ કોઈક રાજપૂતાણીના દિલમાં દવ લાગ્યો છે અને આજે એ રાજપૂતાણી આવી ગરમીમાં પણ નીકળી ગયા છે કે નહીં હવે યુદ્ધ એ જ કલ્યાણ. પણ અમારું યુદ્ધ એવું છે, હથિયાર વિનાનું છે. હવે મત પેટી ઉપર જ અમારું શસ્ત્ર છે અને અમે કોંગ્રેસને વિજયી બનાવવા માટે મરણિયા પ્રયાસ કરશું અને ભાજપને એની ભૂલનો પસ્તાવો નથી કર્યો તો હવે 26 સીટ ઉપર એની હાર થશે એટલે એને ખ્યાલ આવશે કે અમે રાજપૂત સમાજ સાથે જે બહુ નાનો વર્ગ ગણ્યો હતો પણ એની તાકાત અને એની ક્ષમતાની એનો નહોતો ખ્યાલ, એની હવે ખ્યાલ આવી જશે. મોદી સાહેબને બહુ રિક્વેસ્ટ કરી, અમારા રાજપૂતાણી બહેનોએ બહુ ટપાલ લખી, આવેદનપત્ર આપ્યા, રેલી કાઢી અને રાજકોટમાં આટલી મોટી વિશાળ મેદનીમાં અમે અમારું આંદોલન ચલાવ્યું. કોઈ પણ સરકારી એમ કે સંપત્તિને કે મિત્રો સૌ લોકો જમીને જજો. અમે સંયમ અને શિસ્ત આંદોલન કર્યું પણ એનો પત્રકાર મિત્રો પ્રસાદી લઈને અને એનો એમને જવાબ ન આપ્યો તો હવે અમારો રાજપૂત સમાજ અને અન્ય સમાજ સાથે છે, એનો જવાબ આપી દેશે. 4 જૂને અમારો વિજય થશે એવી અમને અપેક્ષા છે. આપ સર્વને જય માતાજી, આપ સૌનો આભાર. રાજકોટના ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા, લેઉવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા. આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એવો આ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ 2 શબ્દો બોલે, એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરી રહી. તમારી 2 ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે. પ્રધાનમંત્રી સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો. 1 રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય, નહીં ડીઝલ, નહીં પેટ્રોલ. દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું છે કે શોધી શકાય. સોલારવાળી ગાડી હોય તો પણ એની બેટરી, સોલારના કારણે જે પેનલ, એના ચાર્જીસ, એનું મેન્ટેનન્સ, ખર્ચો તો થાય. એ પણ નહીં કરવાનું. ભૂતકાળમાં જેમ કહ્યું એવો ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં, હવે પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. ક્યાંય કોઈને આવ્યું નહીં, ઉલટાનું પાણી પણ મળતું નથી. એવી પરિસ્થિતિ થઈને ચકલી ખોલો તો માથે લખ્યું બીજેપી, બીજે જઈને પી, અહીંયા પાણી નથી. આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના પ્રધાનમંત્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાંચા નથી. એનાથી આક્રોશ ઓર આખરે લોકશાહીમાં જનતા જ ના લોકો ઈચ્છે અને સત્તા મળે. ભાજપને અહંકાર કે 5 લાખથી બધી જીતીશું, આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટીને દેશની અને ગુજરાતની જનતા સાહેબ ક્યાંક ને ક્યાંક